કા લઈ લીધો તારા બાપનો બદલો? અને એ મોસમ વગરનો વરસાદ ક્યાંથી આવ્યો? હું શું કહું છું તને, બોલ. તપાસ કર કે ક્યાં ગામનો છે. પણ એ આપણા ગામનો તો નહીં હોય, અને આપણા ગામનો હોય ને તો એ હિંમત જ ના કરે. આવા તો કેટલાય આવીને ગયા. આ તો સારું થયું કે હું વળી ફાર્મ હાઉસ જતો હતો અને મેં તને જોઈ. બૂમ પાડી તું સાંભળે નહીં એટલે મેં પાર્કિંગ કરીને તારી પાછળ આવ્યો. નહીં તો આજે ના થવાનું થઈ જાત. પણ તું બિલકુલ ચિંતા નહીં કરતી. હું હંમેશા તારી સાથે રહીશ, સમજી? રાજ, અહીંયા જે કંઈ પણ થયું છે ને એની વાતની મારા ભાઈને જાણ ના થાય, નહીં તો મારો ભાઈ છે ને બહુ જ ટેન્શન લેશે. અમને ક્યાંય આવા જવાય નહીં દે એટલો બી જશે. તું ટેન્શન ના લે. ચાલ હું તને ઘર સુધી છોડી જાઉં છું અને તારા ભાઈને આ વાત બિલકુલ નહીં થાય, બસ. અને ક્યાં સુધી સુષ્મા આવી રીતે બીવીને ડરીને રહેવાનું? આ ગામમાં કદાચ હે રહેતો હોત ને તો અત્યારે એ રસ્તામાં ના આવ્યો હોત. ચાલો, અને આ ગામમાં કોઈના બાપની તાકાત નથી કે મારા રસ્તા વચ્ચે આવે. હું એ જ કહેવા માંગુ છું. તો હું તને શું કહું છું, બોલ. કે હા તારે જાણવાનું છે, તપાસ કરવાની છે. ખાલી જાણવાનું છે કે ટપકાવવાનો છે? ટપકાવાનો છે, પણ એને હું ટપકાવીશ. તું ખાલી જાણી લે કે કોણ છે અને ક્યાંનો છે. આનો રિપોર્ટ તને સાંજ સુધીમાં હું આપું છું. હા બાકી એને છોડીશ તો નહીં જ હું. હા, મારા મિત્રનું અપમાન, એ પણ આ ભર બજારમાં. હા, તારી વાત પણ સાચી છે. મારા બાપુની જેટલી ઇજ્જત આ ગામમાં છે ને એટલી તો નહીં, પણ એનથી અડધી તો ઇજ્જત છે જ ને મારી આ ગામમાં. હા, હોય જ ને. શા માટે ના હોય? હા, અને હું શું કહું છું, બોલ બોલ. કે જેમ બને ને હા, એમ જલ્દી તપાસ કરજે. અરે જેમ બને એમ નહીં, સાંજ સુધીમાં રિપોર્ટ આપું છું. એ ક્યાં ગામનો છે અને કોણ છે અને કોના પાવરથી હિંમત કરે છે. હા, અને જ્યાં સુધી હું આ મારો બદલો નહીં લઉં ને ત્યાં સુધી મને જમવામાં પણ તકલીફ પડશે. હા, અને તારી તકલીફ એ જ મારી તકલીફ. હા, જલ્દી. કેમ? ક્યાં ગયો તો અને શું કરીને આવ્યો છો? હું કાંઈ કરીને નથી આવ્યો આજે. આજે મારા જીવનનો કાળો દિવસ હતો. કેમ પણ શું થયું છે? કોની સાથે ઝઘડો કર્યો? મારું અપમાન થયું છે પર બજારે. અપમાન થયું છે? અરે માંડીને વાત કર તો ખબર પડે ને કોણે કર્યું છે. એ જ તપાસ કરવા ગયો હતો અને હવે ખબર પણ પડી ગઈ છે કે એ કોણ છે, ક્યાંનો છે. હા, અરે પણ એને શું કર્યું તારું એ તો મને કે. અરે એની એટલી હિંમત કે મારા અશોકનો કાઠલો પકડે અને હાથ લગાવે. તું ચિંતા નહીં કર, હું જોઈ લઈશ એ નાલાયક કોણ છે. અને મારા માણસો કદાચ એ પાતાળમાં ઉતરી ગયો છે ને તો પણ ખેંચી લાવશે અને એને એની ભૂલની સજા ભોગવવી જ પડશે. નહીં છોડું એને હું. હા, અને બાપુ બીજી વાત એ કે જોજો સુષ્માને મારી જ બનાવવાની છે. હા,
સુષ્મા હા લગ્ન કરશે તો તારી સાથે, નહીતર આજીવન કુંવારી રહેશે. હા એના હું લગ્ન કદી નહીં થવા દઉં. હા અને જો બીજે લગ્ન કરવાની કોશિશ કરીને તો પછી હું પણ તમારા જ રંગમાં કામ કરીશ. હા હા હું તમને પૂછવા નહીં આવું, કારણ કે આ મારા પ્રેમનો સવાલ છે. તું ચિંતા નહીં કર, તું બિંદાસ જિંદગી જીવ. સુષ્મા તારી છે, તારી છે અને તારી જ છે. રઘુ દાદા, એક નાની એવી જરૂર પડી છે તમારી. બાપુ અરે પણ તમે પેલા લફંગાને જીવતો છોડ્યો જ કેમ? એને કાપી નાખવાનો હતો. શું થયું છે? પણ વાત તો કર. હવે શું વાત કરું તમને? અરે પણ શું થયું છે એમ વાત તો કરીશ કે નહીં? તો સાંભળો. એનું નક્કી સુષ્મા જોડે થઈ ગયું છે અને થોડા સમયમાં લગ્ન કરવાના છે. અરે એ કેવી રીતના બને? એ બની જ ન શકે. અરે બની ગયું છે અને વાત પણ થઈ ગઈ છે. ખાલી વાત થઈ છે ને, લગ્ન તો નથી થયા ને? અરે વાત થઈ છે તો લગ્ન પણ થશે જ ને. ફૂલ ખાય છે તું. નહીં, આ તારા બાપને તું ઓળખતો નથી. મોઢામાં આવેલો કોળિયો ઝાપટ મારીને પાડી દઉં, આ તારો બાપ છે. પણ ક્યારે? લગ્ન થઈ જાય ત્યારે. અને હા, આજે એ લોકો લગ્ન માટે ખરીદી કરવા જાય છે અને પેલો પણ એની સાથે જ છે. અચ્છા, તો હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે અને જે કોઈ પણ હશે એ આ ગામમાંથી જીવતો બહાર નહીં જાય. એટલે તું ચિંતા ન કર, આ વાતનો ફેસલો આજે જ કરીશું અને અત્યારે જ. અત્યારે જ? હા. ચાલો. કઈ જગ્યા પર છે? હે, પેલા એના નાકામાંથી અત્યારે બહાર જ નીકળતા હતા. ઠીક છે, ચાલ જોઈ લઈએ આજે ને. હા. ચાલ. જે શોપિંગ કરવી હોય ને એ બેન કરી જ લેજો હો. ચોક્કસ ભાભી તમે પણ. આપણી કરવાની છો. હા મુખી બાપા, તમે અહીંયા? એ પણ રસ્તામાં ગાડી કઈ ગઈ? હા બાબા, ખરીદી કરવા નીકળો છે એમ ને? એ પણ તારી બહેનોના લગ્ન માટેની ખરીદી. તને એમ કે સરપંચ બાપાને ખબર જ નહીં પડે એમ? તેવડ હોય તો સરપંચની સામે આવ ને. એ મુખી બાપા, બસ હો, તમારું બહુ વધી ગયું છે એવું લાગે છે હવે. અને આમાંય તમારા દાડા હવે પૂરા થતા લાગે છે મને. ભાવેશ, આ કોણ છે? એનો મને પરિચય આપતો. હું જે હોય તે, પણ તમે તમારી લિમિટમાં રહેજો. બાપુ, આ એ જ છે જેણે મારો બાકલો પકડ્યો હતો. રામખોર બસ મારા ગામમાં આવીને તું મને લલકારે છે. તને ખબર છે હું કોણ છું? બાવા, ત્યાંનો મારો પરિચય નથી આપ્યો કે હું શું કરી શકું છું. અને
મારો પરિચય તમને નથી કે હું શું કરી શકું છું. તને તો જોઈ લઈશ હું. તું આ ગામમાંથી જીવતો નહીં જવા દઉં. ધ્યાન રાખજે. અરે જાગતી આંખે સરપંચ સપના નો જોવાય હો. આ ગામની સત્ય હકીકતોના અનેક દાખલાઓ છે. એ બધા જાગતી આંખોના સપના નથી, હકીકત છે. એટલે જ તારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. તું કરામત કર. હા જગા. શું શું વાત કરે છે? અરે આપણી ફેક્ટરી પર અને ક્રાઇમ બ્રાન્ચના ધારા આવ્યા. સરપંચ સાહેબ, જગાનો ફોન હતો ને. અને હા, હવે એક પણ ક્ષણ અહીંયા રોકાણા છો ને તો તમારા આબરૂના ધજાગરા થશે. અને સરપંચ સાહેબ, તમારા ગોડાઉન ઉપર નહીં હો, પણ તમારી જમીન જાયદાદ અને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં તમે ગેરકાનૂની કામ કરો છો ત્યાં બધે જ. એટલે હવે તમને તમારી ઇજ્જત વાલી હોય તો નીકળો. શોક, મારે જવું પડશે. પણ બાપુ, મારા લગ્ન. અરે તડકે ગયા તારા લગન. અહીંયા મારી ઇજ્જત અને મિલકત બંને દાવ ઉપર છે. હું જાઉં છું. બાપુ, યા રાજ, આ બધું શું છે? અમને કઈ જ ખબર ના પડી. બાકી સરપંચ આ રીતે ભાગે આવો. બેન, મને છે ને આ વાતની જાણ રાજભાઈ પહેલા જ કરી દીધી. એટલે જ ભાઈ તમે કઈ નતા બોલતા. એટલે તમે શું સમજો છો મારા ભાઈને? મારો ભાઈ કઈ જેવો તેવો નથી. એને મને કીધું હતું, ભાવેશભાઈ, હું બોલું ને ત્યારે વચ્ચે કાંઈ નહીં બોલું. અને ભાવેશભાઈ, મને માફ કરજો, પણ હવે આ બધા જુલુમ સહેવાનું, આ સરપંચ જે ગામ લોકોને એટલા હેરાન કરે છે, તો હવે મેં એક નિર્ણય લઈ લીધો છે કે આવતી ચૂંટણી તમે જ લડશો. મને ખબર છે કે આ ગામને તમારા જેવો સરપંચ તો નહીં જ મળે હો. રાજભાઈ, તમારી વાત સાચી છે, પણ મને છે ને બસ મારી બેનો મારી સાથે છે ને એટલું બહુ થઈ ગયું. અને વધુ મને એટલી બધી લાગણી તમે નહીં આપો ને આવું બધું મારાથી નહીં થાય. કઈ નહીં, તમારથી નહીં થાય ને તો આ ગામની સરપંચ હું બનીશ. અરે વાહ બેન, તે તો મારા મનની વાત કહી દીધી. આ ભાવેશ નહીં તો તું આ ગામની સરપંચ બનીશ. આજ તો આ ગામને હવે હું ઉગારીશ. ભાભી સરપંચ બનશે. શું વાત છે? હા, અને મને ખબર છે ભાભી છે ને આ ગામને સુધારી દેશે અને બહુ સારી રીતે ગામને સાચવશે. અને હા, જીત તો મારી બેનની જ થશે હો. હા હા હા, ચલો કાંઈ વાંધો નહીં. હવે ખરીદી કરવા જવાની છે હા, હે? તો જઈએ. ચલો.